મિત્રો સ્વાગત છે ગુજરાત રાજ્યના આજના મોટા સમાચારમાં। તો જોઈએ સમાચાર વિગતવાર। નવા તાલુકાઓની જાહેરાત। ગુજરાત સરકાર રાજ્યના 17 નવા તાલુકાઓની રચના કરી છે, જેનાથી રાજ્યમાં કુલ તાલુકાઓની સંખ્યા વધીને 265 થશે। આ નિર્ણયથી વહીવટી કાર્યક્ષમતામાં સુધારો થવાની અપેક્ષા છે। વરસાદની આગાહી। હવામાન વિભાગ દ્વારા નવરાત્રી દરમિયાન સૌરાષ્ટ્ર સહિત રાજ્યના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના કારણે ગરબાના આયોજનો પર અસર પડી શકે છે। ઉકાઈ ડેમમાં પાણીની આવક। ઉકાઈ ડેમમાં ઉપરવાસથી પાણીની ભારે આવક થતાં તાપી નદીના કાંઠે આવેલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। મહાનગરો માટે ગ્રીન રિંગ રોડ। રાજ્યના મહાનગરોની આસપાસ 200 કરોડના ખર્ચે મુખ્યમંત્રી ગ્રીન રોડ વિકાસ યોજનાને મંજૂરી આપવામાં આવી છે। ગાંધીનગર નજીક પોલીસ ફાયરિંગ। ગાંધીનગરના અડાલજ કેનાલ પાસે પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કરતા એક આરોપીને પોલીસે ગોળી મારી। જૂનાગઢમાં છેતરપિંડી। જૂનાગઢમાં પિતા પુત્રની એક જોડીની 1.60 કરોડની છેતરપિંડીના આરોપસર ધરપકડ કરવામાં આવી છે। એપીએમસીમાં ભાવ। બનાસકાંઠાના ડીસા એપીએમસીમાં બાજરાનો મહત્તમ ભાવ 3045 રહ્યો, જે ખેડૂતો માટે સારો સંકેત છે। ચોખા ખાંડના જહાજમાં આગ। પોરબંદરમાંથી ચોખા અને ખાંડ લઈ સોમાલિયા જઈ રહેલા એક જહાજમાં ભીષણ આગ લાગી હોવાનો અહેવાલો આવ્યા છે। ખેડૂતોને ડિજિટલ ક્રોપ સર્વેના ભૂલ ભરેલા SMS મળ્યા હોય તો ગ્રાહક સેવકનો સંપર્ક કરવા સૂચના આપવામાં આવી છે। નવરાત્રિ મહોત્સવ। વાયબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ અંતર્ગત જીએમડીસી ગ્રાઉન્ડમાં ત્રીજા નોરતે મોટી સંખ્યામાં ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા અને રાજ્યભરમાં નવરાત્રિની ઉજવણી પૂરજોશમાં ચાલી રહી છે। વડોદરામાં નર્સિંગ કોલેજની વિદ્યાર્થીઓની હલ્લાબોલ। વડોદરાની નર્સિંગ કોલેજમાં વિદ્યાર્થીઓને મેસ અને અન્ય સુવિધાઓના અભાવ વિરુદ્ધ પ્રદર્શન કર્યું, જેના કારણે તંત્ર હરકતમાં આવ્યું છે। કચ્છના મુંદ્રામાં ગેસ લીકેજ। કચ્છના મુંદ્રામાં ગેસ લીકેજ થયાનો મોટો બ્લાસ્ટ થયો અને આગ લાગી, જેના કારણે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે। સુરતમાં નવા તાલુકાની ઉજવણી। રાજ્ય સરકાર સુરત જિલ્લામાં નવા તાલુકાની રચના કરવાની જાહેરાત કરતા સ્થાનિક ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને ઉજવણી કરી। સુરેન્દ્રનગરમાં ગરબા આયોજન પર વિવાદ। સુરેન્દ્રનગરના આંબેડકર નગરમાં ગરબાના આયોજનને લઈને બે પક્ષો વચ્ચે વિવાદ થયો, જેમાં ફાયરિંગ અને હુમલાની ઘટનાઓ બની। પોલીસે બંને પક્ષના 7 લોકોની સામે ફરિયાદ નથી કરી। ગાંધીનગરમાં આર્થિક ગુનામાં સંડોવાયેલા આરોપીની ધરપકડ। ગાંધીનગરના સેક્ટર 24 પોલીસે ફાયરિંગ કરી રૂપિયા 160 કરોડની છેતરપિંડીના આરોપીને ઝડપી પાડ્યો છે।